હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. ધગશ અને લગનની જુગલબંધીની સત્ય ઘટના 12 વર્ષ પહેલાંની. ઉજ્જવળ ભવિષ્યની હસ્તરેખા કોતરતા હોય એમ પથરાળ જમીનની છાતી પર મહામહેનતે હળ ચલાવી પરસેવે રેબઝેબ થઈ ગયેલા પિતા દૂરના શેઢા પર બેસી બિયારણ સાફ કરી રહેલી બે બહેનો, ખાતરના કોથળાઓને ટાંકા મારી રહેલો ભાઈ, જર્જરિત સાડીના પાલવનો ઓછાયો કરી માટીના ઢેફા ભાંગતા ભાંગતા હાંફી રહેલી માતા અને દૂર મહુડાના ઝાડની આછી છાયામાં બેસી આ બધું જોઈ રહેલો માંડ 5 વર્ષનો અબૂધ બાળક. આંખોમાં પરીકથાઓ કદી નહીં સાંભળ્યાની નિરાશા અને ગરીબીએ પાથરેલી લાચારીના ઓછાયાથી નિસ્તેજ લાગતો ચહેરો. ભુરસી એનું નામ ભુરસી રાઠવા છોટા ઉદેપુરથી માંડ 15 કિલોમીટર દૂર આવેલા ચીલિયાવાડ ગામની આ વાત છે. મકાઈના ઝૂલતા ડોડાઓથી ભરેલા ખેતરો, મવડાની તીવ્ર વાસ, ચાંદીના કડલા હાંસળીઓના ચળકાટ, અઠવાડિયે એકવાર ભરાતા હાટનો શોરબકોર અને મોડી રાત્રે શીતળ ચાંદનીમાં વાતા ઠંડા ઠંડા મંદ પવનની આંગળી ઝાલીને ચાલી આવતા માવાના મીઠા સૂર. આવા વાતાવરણ સંસ્કૃતિમાં જીવતી મહેનત કશ આદિવાસી કોમમાં એ જન્મ્યો હતો. માંડ 2 છેડા ભેગા કરી જીવતા કુટુંબનું એ 5મું સંતાન. એ કોમના એની ઉંમરના બાળકો જ્યારે કડિયા કામ કરતા પિતાઓ સાથે જઈ સાઈડ પર રેતી ચાળતી માતાઓની પાછળ પાછળ વારંવાર ઉતરી જતી ચડ્ડીને ઉપર ચડાવતા ફરતા હોય ત્યારે ભુરસી ગામની સરકારી શાળાના બ્લેકબોર્ડ પર શિક્ષકે વાંકા ચૂંકા અક્ષરે લખેલી લિપિમાં પોતાની ઓળખ શોધતો. દેશી હિસાબ અને બાળપોથીઓના પાનાના ફરફડાટમાં એ એના જીવનનું સંગીત ખોજતો. શિક્ષણ માટેની એની લગન, વિદ્યાભ્યાસ માટેની એની ધગશ આ કુમળી ઉંમરથી જ પરિપક્વ નિર્ધારના વાઘા સમજી રહી હતી. અને ત્યાં જ એના બાળ માનસ પર કુઠારાઘાત થાય એવી એક લોહિયાળ ઘટના બની. એક ભર બપોરે એની નજર સામે જ એના જ એક દૂરના કુટુંબીની કરપીણ હત્યા થઈ. આ ઘટના અને તે કેસમાં તેના 2 મોટા ભાઈઓની કહેવાતી સંડોવણીએ કુટુંબ પર આવેલા ઉલ્કાપાતથી ભુરસી હતપ્રભ થઈ ગયો. માંડ શરૂ થયેલી શિક્ષણ યાત્રા એના પ્રારંભે જ ખોટકાઈ. ત્યાં તો બાળ સખા અમીન રાઠોડ એની વહારે ધાયો. તેણે કહ્યું, તારે ભણવું હોય તો ચાલ મારી સાથે રિમાન્ડ હોમમાં. અને ભુરસી ચાલી નીકળ્યો. આટલી કુમળી વયે જાતે જ નિર્ણય કરી છોટા ઉદેપુર બાળ રિમાન્ડ હોમમાં સ્વેચ્છાઓ રહેવાનું પસંદ કરી એણે શિક્ષણ યજ્ઞ આદર્યો. પ્રારંભમાં ગામથી માતા પિતા આવીને સમજાવતા, પરંતુ મક્કમ ભુરસીએ ઘસીને ના પાડી. 3 ધોરણ સુધી અત્રોલી અને ત્યારબાદ 5મા સુધી એસાબ હાઈસ્કૂલમાં છોટા ઉદેપુરના બાળ રિમાન્ડ હોમમાં રહીને ભણ્યા બાદ એને રાજકોટ મોકલવામાં આવ્યો. ભુરસીનો કુટુંબ સાથેનો નાતો જાણે તૂટી ગયો. જોત જોતામાં વર્ષોના વહાણા વાયા. રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં 12મું ધોરણ પાસ કરીને ભુરસીએ જસાણી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ હવે એક સમસ્યા ઊભી થઈ. 19 વર્ષની વયે પહોંચેલા ભુરસીને હવે કાયદેસર રીતે બાળ રિમાન્ડ હોમના ઇન્મેટ તરીકે રાખી શકાય નહીં એમ રિમાન્ડ હોમના આનંદ ઠાકોર નામના મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ સુપ્રિન્ટેન્ડેન્ટ જણાવ્યું. ભુરસી, હવે તારે તારી વ્યવસ્થા કરી લેવી પડશે. એવા કઠોળ સાહેબના વાક્યને જાણે ભુરસીના પગ તળે તે જમીન ખેરવી લીધી. એના ચહેરા પર વ્યાપેલી નિરાશા અને આંખોમાંથી ડોકાતી લાચારી વાંચીને ઠાકોર સાહેબ પોતાની ખુરશીમાંથી ઉઠ્યા. અદફ વાળીને ઊભેલા ભુરસીની પાસે
આવી એના ખભા પર હાથ મૂકીને કહ્યું, મારે 2 દીકરીઓ છે. આજથી તું મારો દીકરો. હવે તું મારી સાથે રહીશ, મારા ઘરે, મારા કુટુંબના એક સભ્ય તરીકે. માનવતાવાદી ઠાકુર સાહેબ ભુરસીને પોતાના ઘરે લઈ ગયા. ભુરસી BA પાસ થયો. એણે સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીના માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કમાં પ્રવેશ લીધો અને અહીં એક નાટ્યાત્મક ઘટના બની. એક દિવસ એક પોલીસ અધિકારીએ ભુરસીને ફોન કરીને પૂછ્યું કે તમે ભુરસી રાઠવા છો? એણે હા કહી એટલે અધિકારીએ કહ્યું કે રાજકોટ હાઈવે પર એક અકસ્માત થયો છે, જેમાં એક યુવકનું મોત થયું છે. એના ખિસ્સામાંથી તમારો ફોન નંબર મળ્યો એટલે ફોન કર્યો છે. ભુરસીએ ઘટના સ્થળે પહોંચ્યો. એણે જોયું તો એના દૂરના પિતરાઈ ભાઈનું શબ પડ્યું હતું. એણે લાશનો કબજો લીધો અને 19 વર્ષના વહાણા વાઈ ગયા બાદ એ પોતાના પિતરાઈના શબ સાથે પોતાના વતનના ગામે પહોંચ્યો. એ આટલા વર્ષે ઘરે જઈ ઊભો રહ્યો ત્યારે શરૂઆતમાં તો કોઈએ એને ઓળખ્યો જ નહીં. અચાનક માતાએ એને ઓળખી લીધો. અરે આ તો ભુરસી! આશ્ચર્ય, આનંદ, આઘાત મિશ્રિત અવાજ સાથે બોલાયેલા શબ્દો, આ તો ભુરસી! સાથે જ માતાની આંખના બંધ તૂટી ગયા. ધ્રુજકે ધ્રુજકે રડી પડેલી માતાએ 19 વર્ષ પાછા ફરેલા દીકરાને સાથી સરખો ચાંપ્યો. ભુરસીનું એના કુટુંબ સાથે પુનઃ મિલન થયું ત્યારે ભુરસીને જાણ થઈ કે એના વિશે તો ગામમાં ઘણી અટકળો ચાલી રહી હતી. કોઈ કહેતું કે એ હોટલમાં વેટર થઈ ગયો છે, તો કોઈ કહેતું કે ટ્રક પર ક્લીનર તરીકે કામ કરે છે, એ રાજકોટ છે, એવી વાતો થતી. પરંતુ એ એના બાળપણના ધ્યેયને હજુ વળગી રહીને નિષ્ઠાપૂર્વક ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો છે, એવો તો કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. આ ભુરસી રાઠવા પોતાની ધગશ અને લગનના જોરે આજે માસ્ટર ઓફ સોશિયલ વર્કની ડિગ્રી મેળવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એ જ શૈક્ષણિક સંસ્થામાં હાલ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. માસ્ટર થયા પછી ભુરસીએ વોટરશેડ મેનેજમેન્ટ વિષય પર PhDની ડિગ્રી મેળવી છે અને ગઈકાલે ખેતરના શેઢે મવડાના ઝાડની આછી છાયા નીચે બેસી પિતાને પથરાળ ખેતર ખેડતા જોઈ રહેલો 5 વર્ષનો અબૂધ બાળક ભુરસી આજે ડૉક્ટર ભુરસી રાઠવા તરીકે ઓળખાય છે. પોતાની જ જ્ઞાતિના અને વડોદરા ટેલિફોન ખાતાના ઉચ્ચ અધિકારીની દીકરી સાથે ભુરસીના લગ્ન થયા છે. ડૉક્ટર ભુરસી રાઠવા વડોદરાના જમાઈ છે અને રિમાન્ડ હોમમાંથી પોતાના ઘરે લઈ ગયેલા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ ઠાકોર સાહેબની 2 દીકરીઓ આજે પણ રક્ષાબંધને ડૉક્ટર ભુરસીના કાંડે રાખડી બાંધે છે. એક સમય વયસ્ક સખાની સલાહથી ચીલિયાવાટ ગામની ધૂળિયા કેડી પરથી ચાલતો નીકળેલો ભુરસી આજે આલ્ફાટના વિશાળ રાજમાર્ગો પર ગૌરવભેર ટહેલી રહ્યો છે. ભુરસી એક આખી એવી પેઢી માટે દાખલારૂપ છે કે જેઓ ધગશને જનૂન બનાવી પોતાની કેડી કંડાળવા માંગે છે. એમની કોમના યુવાનોની જેમ મકાનની દિવાલો ચણતા કડિયા બનવા કરતાં સમાજ સેવકોની આખી ફોજ તૈયાર કરવામાં જોતરાઈ રહેલા ભુરસીને સલામ કરીએ એટલી ઓછી. તો ખરેખર મિત્રો કહાની ખૂબ સરસ હતી. તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.